હેલો, હા બોલ ભાવિક. મજામાં? શું લગ્ન કરવા જઈ રહ્યો છે? અલ્યા શું કરવા જંગલમાં મંગલ કરવા નીકળ્યો છે અલ્યા? લગ્નમાં મજા નહીં લ્યા. જો લગ્ન પછી છે ને આખો દિવસ તારું કામ કચરા પોતા વાસણ એમાં જ જવાનું છે. અને આટલું બધું કર્યા પછી એ તારી ઘરવાળીની કચકચ કચકચ થી એ તું ઊંચો નહીં આવે. સાચું કહું છું લ્યા. સાંભળ, એક સાચી સલાહ આપું તને. તારા ગર્લફ્રેન્ડ છે? 2 ગર્લફ્રેન્ડ છે? તો લારા જલસા કર ને જલસા. જો સવારે એક ગર્લફ્રેન્ડને બોલાવી લેવાની, મોર્નિંગ નો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ એની સાથે, અને જલસા કરી લેવાના. અને એ એના ઘરે અને તું તારા ઘરે. અને ઇવનિંગમાં બીજી ગર્લફ્રેન્ડને બોલાવી લેવાની, ઇવનિંગની હાઈ ટી એના જોડે, રાતનું ડિનર એની સાથે, અને જલસા કરી લેવાના. અને પછી એ એના ઘરે અને તું તારા ઘરે. કોઈ જાતની ભોડાકૂટ જ નહીં ને, જલસા ને જલસા. મારા જેવી આવી સાચી સલાહ કોઈ નહીં આલે. સાચું કહું છું લે, માની જજે. હા, કોના જોડે વાત કરો છો લ્યા? આ પેલો ભાવિક ની મારો ફ્રેન્ડ, એના જોડે. એ લગ્ન કરવા જઈ રહ્યો છે એટલે એને સલાહ આપતો હતો. આપી દીધી સલાહ? આપી તો દીધી છે સલાહ. હવે એ લે તો સારું છે. કાશ મને મારા ફ્રેન્ડે મારા લગ્ન પહેલા સલાહ તો આપી હતી. જો મેં સલાહ એ વખત લીધી હોત ને તો આજે 3 ગર્લફ્રેન્ડ જોડે સવાર બપોર ને સાંજ જલસા કરતો હોત. ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં. શું લાવી છે તું? આહા, ઝાડુ લાવી છે? હે બુનાર, કયો રૂમ સાફ કરવાનો છે આજે? હેડો, પેલો રૂમ બાકી રહી ગયો નહીં, હેડો કરી દઈએ. હેડો. જોયું આવી હાલત છે. સવારના 7 વાગે મારી ઘરવાળી શું કરી રહી છે? દર્શના શાહી પનીરની રેસીપી જોઈ રહી છું. ઓહો, મોર્નિંગમાં? વાહ. યસ. સવારના 10 વાગે શું કરી રહી છે દર્શના? આ પનીર ટિક્કા મસાલા જોઉં છું રેસીપી. અરે વાહ, આજ તો જલસા પડી જવાના છે ખાવાના તો. બપોરના 12 વાગે વાસણ ધોતા શું કરી રહી છે દર્શના? મોબાઈલ જોવો છે? વાસણ લૂછતા આ પનીર કઢાઈ બનાવવાની રેસીપી જોઈ રહી છું. એવું? વાહ. આજ તો લાગે છે ઘરમાં પનીર થઈ જવાનું છે. શું કરે દર્શના મંદિરમાં? ભગવાનની પૂજા? આ ભગવાનની પૂજા કરતા જોડે મટર પનીરની રેસીપી જોઉં છું. એવું? હા. વાહ, ભગવાનને પનીર ચડાવે છે શું? ના, મટર પનીરની રેસીપી જોઉં છું આ તો. ઓકે, તો આજે લાગે પનીર થઈ જવાના છે. સાંજના 8 વાગે વાહ, શું પનીર બનાવી રહી છે દર્શના? ના, આ તો ખીચડી મૂકી. ખીચડી? તો ખીચડી જ નતા. સવારની મંડળી બધા પનીર જોઈ લીધા. મટર પનીર, શાહી પનીર, પનીર ટિક્કા, બધી વસ્તુ જોઈ લીધી. છેલ્લે લાસ્ટમાં આવી ખીચડી ઉપર. શું યાર, તારી તો વાત કહેવાની છે આવી યાર. તો ખીચડી તો નક્કી જ હતી ને, તમે શું સમજ્યા હતા? તો સવારની શું કરતી હતી આખો દિવસ? પનીર સવારની 7 વાગ્યાની મંડળી પનીર જોડે લઈને ભગવાનને પેલા દર્શન કરાવવા અમે પનીર લઈને બેહી હતી. તો ખીચડી તો નક્કી જ હતી ને, આ તો બધો ટાઈમ પાસ કરતી હતી. તો તમારે આવું ભટકાયેલું છે? તમારે આવું થાય છે સવારથી મોડ સુધી પનીર જોવા છે, છેલ્લે લાસ્ટમાં ડીશમાં તમારે ખીચડી જ આવે છે?